મને કીધી મુજ પર મેં આ ધોખો ભટાડી દીધો મારો જમતણો મને થઈ છે લીલા परीक्षा की थी बीजी नामारा मुले आ त्रीजी रमी रही त्रण भुवन मा चौथी विधान हमारा प्राण પછી આ પ્રાણ વિંધાઈ ગયા પછી પ્રીતુ બંધાણી અને દેખાડ્યો દશમો દ્વાર માટે ખૂચીએ કૃષ્ણજી તુને વિનવું મારી સુરતા માયાની લેજો ને घायल खरी गई मारू पांजरू मन सुन मा देखा हाड़ी शान मटे पोकारी 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 ने कहूं छु प्राणिया नुकरा थी नव करजो तमे ने आ भेड़ी नो देजो मारी बूडवा तुमे आवी ने देजो ने संभाल तो मैं सामने छोड़ी दी थी घर लाज હવે તો વિહામાં તમે વેલા આવજો મારા જન્મના વારે 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 હું કહું તને વિઠલા દૂર માં દરજે મારી એ સાંભળા તમે તરત સીધાવજો મારી તરણા બરોબર રાખજો નેટે
ગુરુ મને શ્યામ મળ્યા અને જુગતે જાત મમી મન પથ્થર જેવા હતા એને પાણી કર્યા માટે પાયે લાગુ પરિબ્રહ્મ ને મને ઠીક બતાજો ઠામ આ રામદાસ વચને મૂળદાસ બોલ્યા મન કરવા દેખાડ્યું છે ઠામ ગામની અંદર એક સાધુ આવ્યા, બહુ સુપાત્ર સાધુ. રાણાની ઝૂંપડી કરી આખો દિવસ ભજન કરે. ધીમે ધીમે ગામના લોકોને ખબર પડી કે સંત પધાર્યા છે, હાલો આપણે દર્શન કરવા જઈએ. તો સારા સારા માણસો જે સાત્વિક લોકો હતા એ બધા દર્શન કરવા જાય. ધીમે 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 આખું ગામ જોવા મળ્યું. સંતો સુપાત્ર, એને કઈ લેવું દેવું કઈ નહીં. લોકો આવે તો હાવ કઈ ખાલી હાથે ન આવે, કોઈક ફળ લાવે, કોઈક મેવા મીઠાઈ એવું બધું લાવે. તો બાપુ પોતે કઈ ગ્રહણ ન કરે, છોકરાઓ બોકરા આવ્યા હોય હવે આમે એક ધાર ધાર ઉપર એક ભરવાડ નો છોકરો રોજ બકરા સારે કે જાતા જો એ રોજ બિચારે કા બાપુ કાંઈ કરતા નથી. મેવાન મીઠાઈ ને દૂધ ને જમાવટ છે, મીઠાઈ
ઘણાથી જોયું પછી એક દી હિંમત કરીને ગયો, કોઈ નહોતું ને તારે બાપુ બાપુ સીતારામ તો સીતારામ બેટા બેસ. તો કે બાપુ એક વાત કહું કે ને બાપુ મને તમારો શેલો બનાવી દે ને. બાપુ કે શેલો થવામાં દુઃખ બહુ છે. તો કે હું દુઃખ છે? તો બાપુ હાટું ગુરુ હાટું ભિક્ષા માંગવા જવું પડે. પેલા ગુરુને આપીને પછી પોતે ભિક્ષા ગ્રહણ થાય. ગુરુ આપે એટલે ગુરુજીના કપડાં ધોવા પડે, બર્તન વીણવા જવું પડે, રસોઈ બનાવવી પડે, સાંજે ગુરુજીના પગ દાબવા પડે, ગરમી હોય પંખો નાખવો પડે. આવું બધું કરી તાકી હારું આકરું છે કે તો કે હું કરીશું. ગુરુજી કે એક કામ કરી નાખ, તારે આયા જ રહેવું છે ને આ બધું ખાવા હતું, તો એક કામ કર તું ગુરુજી બની જા, પણ તારે કાંઈ બોલવાનું નહીં, ન બોલવું. એને બેહાય ધીમે ધીમે તો ગામના અડકે પડખેના ગામ 7-8 ગામ બધે ખબર પડી. એક નાની એવી મૂર્તિ આવી છે, કાંઈ તેજસ્વી મૂર્તિ છે, કાંઈ દર્શન કર્યા જેવી છે, કાંઈ મીંડું માણસો ઉમટવા. ધીમે ધીમે ગામના રાજાને ખબર પડી બહુ સુપાત્ર સંત આવ્યા છે, નાના એવા છે. હાવ તો ભાઈ લેવાન મીઠાઈ ને બધું લઈને આવ્યા, ઊંડલા ભરી ભરી આવીને બધું મૂક્યું. બાપુને ભેગે લાગ્યા, ઓલા મોટા બાપુને ભેગે લાગ્યા, નાના બાપુને પછી રાજા કે આપના ગુરુજી છે? તો કે હા મારા ગુરુજી. કેટલી ઉંમર છે? એની ઉંમર કાંઈ કહેવાય નહીં, રામ અવતાર વખતના છે. તો કે કયો કઈ ઉપદેશ કરે? તો કે મારા ગુરુજી ને વ્રત છે, મૌન વ્રત, બોલતા નથી. કઈ બેઠો બેઠો ધાર ઉપર બધા બકરા ભરી દીધું, તો એટલે લોહી ખરું ને ફરવાનું બોલી ગયો. રાજા કે તમે કહેતા હતા ને બોલતા નથી, આ તો બોલ્યા. તો કે ક્યારેક ક્યારેક બોલે. તો કે હું બોલ્યા? તો કે બોલ્યા તક તક આવો સરસ મનુષ્ય જન્મ મળ્યો છે, આ તક મળ્યો છે ને, તકને મેળવી લો ને તકનો બરાબર ઉપયોગ કરી લો. વાહ, બહુ સારો ઉપદેશ છે ગુરુ મહારાજ. થોડીક વાર બેઠા ને ત્યાં પાછું વલણ ધ્યાન ગયું. તો કે બાપુ પાછું બોલ્યા, હું બોલ્યા? તો બાપુ બોલ્યા આવડી તક આવી છે, ભજન કરી લે અને તરી લે તર તર. એટલે આવા આ ઘડીમાં ગુરુને ઘડીમાં
बलक बुखारो बड़ा बादशाह हुआ नजर लगी दिल कर लिया फकीरी दिल कर लिया फकीरी ये खुदा एक समय लंकापति रावण एक समय लंकापति रावण बचलिया शंकर का चौथ चौकड़ी का राज तुम्हारा चौथ चौकड़ी का राज तुम्हारा एक होता खला कहे कालिदास सुन मेरे मनमानी अपना कर्म बहुत बड़ा कर्म धर्म में सहाय भूमि कर्म धर्म में सहाय भूमि आया था जो तारी दर्द में बैठे रे
અને ધંધા ધણી तब हूँ लहर दरियावती बेड़ा पार लगाए बेड़ा पार लगाए सतगुरु महाराज की जय।